गवावना श्रीकृष्णवर्यैर्निहितातनौ सर्वात्मभावैः सुजना प्रसादिता भव्यं भवेत्तद् हृदयैकभावितम् श्रीभागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति श्रीविदानस्तनो निजदासस्य सौभाग्यम्। बोलो श्री वल्लभाधीश की जय। श्री रसराज प्रभुना श्री चरणों में प्रणाम करी કંઈક ભાવ પુષ્પ અર્પણ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ પોતાની જાતને ધન્ય ગણું છું। વૈષ્ણવ તરીકે પણ ખૂબ ગાઢ નાતો રહ્યો અને એક કુટુંબીજન તરીકે પણ શ્રી રેખામાં સાથે સારો એવો નાતો રહ્યો। ખૂબ સ્તુત્ય આ પ્રયત્ન થયો છે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો। લોકડાઉનના પીરિયડમાં જે રીતે ઓનલાઈન આ પ્રયોગ થયો, જેણે જેણે પણ એમાં જે કોઈ પણ રીતે યોગદાન આપ્યું છે એ સૌને માટે પ્રભુ પ્રાર્થના કરું કે પ્રભુ એમને ખૂબ પોતાની કૃપા દ્રષ્ટિમાં રાખે। વાલા કુટુંબીજનો, ઘરમાં એક નાનકડી વસ્તુ ખોવાઈ જાય તો પણ આપણો જીવ બેબાકડો થઈ જાય છે। અત્યારે તો સૌથી વધારે કિંમતી ગણાતો એવો આપણો મોબાઈલ પણ જો આગો પાછો થાય તો આપણને કેટલી બધી તકલીફ પડે છે। પણ જ્યારે આપણને જેને જન્મ આપ્યો, આ સંસારમાં આવી અને પ્રભુ તરફ વાળ્યા, એવા રેખામાં જેવા માને જ્યારે ગુમાવવાનો પ્રસંગ આવે ત્યારે સૌથી વધારે તકલીફ પડતી હોય છે। ખૂબ શોકનો ભૌતિક રીતે આધ્યાત્મિક રીતે જોઈએ તો સુખનો પ્રસંગ છે। જેમ ઠાકોરજીના સ્વરૂપને સમજાવવા માટે ઠાકોરજીએ જ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થવું પડ્યું અને આપણને અનેક અર્થોથી શ્રીમદ ભાગવતજી એ ગ્રંથ નથી પણ ભગવાનનું સ્વરૂપ છે એવા સાત સાત પ્રકારે અર્થ શ્રી વલ્લભે જે કંઈ પણ કહ્યું એ આપણે કદાચ સીધું ન સમજી શકીએ તો પછી ગોપીનાથજી, ગુસાઈજી, પુરુષોત્તમલાલજી, વિરાયજી વગેરે બધાએ જે કોઈ પણ બાળકો પધાર્યા એ બધાએ પોતપોતાની રીતે આપણને એને સમજાવવાની કોશિશ કરી। જુદા જુદા નામથી આપણને એની ટીકાઓ પ્રાપ્ત થઈ। એમાં પણ જેમ જેમ કદાચ કલિકાલને કારણે આપણી બુદ્ધિ કુંઠિત થતી જાય, ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ આ બધું કુંઠિત થતું જાય, તેમ તેમ આપણને યોગ્ય આચાર્યો મળતા રહ્યા, યોગ્ય માર્ગીય વિદ્વાનો, વૈષ્ણવો મળતા રહ્યા। એ જ પરંપરામાં આપણને અત્યારના સમયમાં બધાને સમજાય એ રીતે પોતે આટલું કષ્ટ કરી જીવનભર
કેવલ એક જ કાર્ય કર્યું કે જે કંઈ પણ આપણને આપણી આચાર્ય પરંપરાઓ દ્વારા પ્રાપ્ય છે એને એથી વધુ સરળ અને સુલભ કરવાની કોશિશ થઈ. કોઈ પૂછે કે વેદના કેમ આટલા ભાગ પડ્યા, એમાં કેમ પછી શાખા પ્રશાખાઓ થઈ? વ્યાસ મહર્ષિજીએ જોયું કે બધાની શક્તિ ક્ષીણ થતી જાય છે એટલે વેદના ભાગ પાડ્યા, પોતાના શિષ્યોને આપ્યા. એમની પણ પછી જે આવતા ગયા એ લોકોની પણ શક્તિ ઓછી થવા લાગી ત્યારે એના પણ ભાગ પડતા ગયા અને એમ કરતા કરતા શાખા પ્રશાખાઓ વધતી ગઈ. તો એને માટે થઈ અને આપણને સમજણો આપવા માટે સમયે સમયે યોગ્ય આચાર્ય કે વૈષ્ણવો પ્રાપ્ત થતા ગયા. અને મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને પૂછ્યું હતું ને, કદાચ વૈષ્ણવ તરીકે આપણને બધાને એ ખૂબ સરસ રીતે યાદ હોય. बमला, यह मार्ग मैंने तेरे कारज प्रगट किया. આ માર્ગ જો ટકશે તો એ કેવલ વૈષ્ણવોથી ટકશે. તો એવા વૈષ્ણવ આ સમયમાં પણ ભાવ ભાવનામાં પણ આપણે જેમ જોતા હોઈએ છીએ એમાંનો જ આ એક અવતાર છે કે જે આપણને બિલકુલ સરળ કરી આપીને ભગવાનને ગમીએ એવા બનાવીને આપણને ભગવાનને સોંપવા, એની સાથે એક કરવાનું આવું દિવ્ય કાર્ય જેણે કર્યું. હમણાં પૂર્વ વક્તાએ જેમ કહ્યું એ અનુસાર તો આ તો ભગવદ કાર્ય જ કહેવાય. તો ભગવદ કાર્ય કોણ કરી શકે? જે ભગવદીય બની ગયા હોય તે. ભાગવતજી વગેરે બધા ગ્રંથોને જો આપણે ફેંદીએ તો આપણને ખ્યાલ આવશે કે ક્યારેક કોઈ ઋષિએ શાપ આપી દીધો, તો ક્યારેક કોઈ ઋષિએ આશીર્વાદ આપી દીધો. તો એના પાછળ મૂળમાં આપણને એમ થાય કે ભગવાનનો વિચાર નહીં કર્યો હોય. ત્યારે ચોખ્ખું કહ્યું છે કે એમણે કેવલ ભગવદ ઈચ્છાને જાણી અને પછી જ શ્રાપ આપ્યો છે કે આશીર્વાદ આપ્યો છે. કે આવા ઘણા બધા પ્રસંગો આપણને ખાલી ભાગવતજીમાંથી ઢગલો મળે તો બીજા બધામાંથી તો કેટલા મળે. તો ભગવદ બ્રહ્માજીએ ચોખ્ખું કહ્યું છે કે જ્યાં સુધી ઠાકોરજી ઈચ્છા ન કરે ત્યાં સુધી આપણે એમને ન તો જોઈ શકીએ છીએ, ન તો જાણી શકીએ છીએ, ન તો સમજી શકીએ છીએ. તો આ તો ભગવાને જ કૃપા કરી કહેવાય. એટલે ભગવદ ઈચ્છાથી આ થયેલું કાર્ય છે અને એ કેવલ ભગવદ કૃપાથી સિદ્ધ થયેલું છે, નહીતર કોણ કરી શકે? આમ ભલે એવું કહેવાતું હોય કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, પણ આપણે તો ભાગવતના આશ્રય છીએ એટલે આપણે તો એમ જ કહીએ કે ભક્તિવતામ ભાગવતે પરીક્ષા. જેને પોતાની ભક્તિની પરીક્ષા કરવી છે ત્યાં તો આવું ભગવદ કાર્ય કેવલ ભગવદ કૃપાથી થઈ શકે અને ભગવદ ઈચ્છા હોય એની પાછળ મૂળમાં તો જ અસંભવ છે.
કેવલ આવો જ એક વિચાર આવે છે અને એમના જીવનના પ્રસંગોને જોઈએ તો ખ્યાલ આવે છે કે એને સૂર પુરાવતા છે, વૈષ્ણવતા તરીકેના કે ભગવદીયતા તરીકેના, જે ભગવાનને ગમે એવો છે, જે ભગવાનનો છે, જે ભગવાનનો પ્રિય છે, જે ભગવાનનો બની ચૂકેલો છે, એવા ભાગવત, એવા ભગવદીય, એવા રેખામાં એની પરાકાષ્ઠા તો આપણે માપી ન શકીએ, પણ આપણને થોડોક અંદાજો આવે એ માટે કેવી વલ્લભે કૃપા કરી કે પોતાના પ્રાગટ્યના દિવસે આપણને બધાને આશ્ચર્યની વચ્ચે વલ્લભનું શરણ લીધું છે. જે વલ્લભની કાનેથી ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય, કે જે વલ્લભની કાનેથી ઠાકોરજીની સેવામાં સ્વીકાર થાય, અંગીકાર થાય આપણો, એનું અહીંયા દિવ્ય પ્રમાણ આપણને સ્વયં વલ્લભ આપે છે. આપણે શું કશું વિચારી શકીએ કે ગોઠવી શકીએ? આ તો સ્વયં વલ્લભની કરેલી લીલા છે. અને આ માર્ગ જો ટકે છે તો જેમ શ્રી વલ્લભે કહ્યું એમ આવા ત્વદીય તત્ સુખે સુખમ તદ દુઃખે દુઃખમ, એવા વૈષ્ણવોથી જ, આવા ભગવદીય વૈષ્ણવોથી જ આ માર્ગ ટક્યો છે. જો જોવા જઈએ તો ક્યારેય એ લોકો દુઃખી જોયા નથી આપણે, કે રડતા જોયા નથી. કેવલ એક જ એમના મોઢેથી આપણને સાંભળવા મળે કે પ્રભુના સુખનો વિચાર. ભક્તિ ક્યારે સાચી? તો કે બે વસ્તુ હોય તો સમજવું કે ભક્તિ સાચી. સમગ્ર વિશ્વમાં ભગવદ ભાવથી દર્શન, અને બીજું સમગ્ર વિશ્વનું ભગવદ ભાવથી સેવન. આ બે જ્યારે થાય ને ત્યારે સમજવું કે ભક્તિ સાચી. અહીંના ભાગવત વિદ્યાપીઠના વાંદરા હોય, કૂતરા હોય, ઋષિકુમારો હોય, ગાયો હોય, કે કોઈ પણ કામ કરતા કાર્યકર હોય, કે પછી કોઈને પણ કઈ પણ જરૂર પડે એટલે કે રેખા માને કહો એટલે આપણું કામ થઈ જશે. અને એમને જુએ તો રેખામાને એમ જ થાય કે હું આ ઋષિકુમારોની કે આ ગાયોની સેવા નથી કરતી, પણ હું મારા પ્રભુની સેવા કરું છું. મારા પ્રિયતમ, મારા વહાલા ઠાકોરજીની સેવા કરું છું. આવો ત્વદીય ભાવ સર્વમાં ભગવદ ભાવ, જેમ ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું છે, એવી જેની દ્રષ્ટિ થઈ ગયેલી છે, એવા રેખામાં. અને બધાને ખબર કે જરાક એમને આપણે ખાલી માં કહીને કહીશું ને તો આપણું કામ થઈ જશે. રાજાભાઈ થકી કાયમ ગાયો કાં તો પોતાનો ભાવ પહોંચાડે, કે ઋષિકુમારો, કે પછી ઠાકોરજી, કે પછી કાં રેખામાં ને ભરતભાઈ જાતે રાજાભાઈ થકી માધ્યમ રાખી અને ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. આપણે સેવાને ગાવી નથી, કારણ કે ધંધુકારી મહારાજ ના પાડે છે કે પુણ્ય કહેવાથી ક્ષીણ થાય છે. અને
પાપ પણ કહેવાથી ક્ષીણ થાય છે. તો પુણ્યને છુપાવવું અને પાપને કહી દેવું. જેમણે કેવલ ભગવદ ઈચ્છા ને પોતાની ઈચ્છા બનાવી દીધી હોય, એને પોતાનું કશું રહ્યું જ નથી, એવા ત્વદીય જનો માટે આપણે શું કહી શકીએ? બસ એમને સ્મરણ કરી અને એમનામાંની વૈષ્ણવતાનો એકાદ છાંટો પણ આપણા ઉપર પડી જાય ને તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય. કદાચ એના જેવું બની જાય તો એનાથી ઉત્તમ બીજું કઈ જ નથી. આજ જ્યારે એમને યાદ કરીને પણ આ એક વિરલ ઘટના કહેવાય કે ઘણા લોકો જાય તો જાય પછી કઈ ખબર પણ ન પડે. જ્યારે આ જીવ તો કેવો કહેવાય કે છતે શરીરે પણ એને બધાને પ્રભુ તરફ વાળ્યા અને શરીર છોડ્યા પછી પણ આપણને આ સત્સંગના બહાને કેવલ પ્રભુમય બનાવ્યા, પ્રભુ તરફ વાળ્યા, પ્રભુનો સત્સંગ આપણને આપ્યો. આ સાચું જીવન છે કે જે હોય કે ન હોય પણ જેનું સ્મરણ પણ આપણને પ્રભુ સ્મરણ માં લીન કરાવે. આ સાચી વૈષ્ણવતા છે. ખૂબ ભાગ્યશાળી છે એના સંતાનો કે આવા દિવ્ય માં મળ્યા. નામ દઈને નથી કહેવું પણ ચારે એમના સંતાનો ભાગશાળી છે. ઘણી વખત આપણને માણસ આપણી વચ્ચેથી જાય ત્યારે એની કિંમત સમજાય, આપણે એની કિંમત સમજી લઈએ અને એને સેવી લઈએ જેટલા બને એટલા, એ સાચું સુખ છે. તો મેં જોયું છે જે રીતે શીતલબેન, કૌશિકભાઈ વગેરે એમની હાજરીમાં એમને સેવતા હતા, અદ્ભુત છે. એ બતાવે છે કે એમને એમની હાજરીમાં જાણી લીધા હતા કે આ કોઈ સામાન્ય જીવ નથી, આ તો ત્વદીય છે, ભગવદીય છે. તો આવા ભગવદીયને આથી વધારે વિશેષ કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે કે જ્યાં આટલા બધા ગોસ્વામી બાલકો, આચાર્યો, માર્ગના વિદ્વાનો આ બધાએ પોતપોતાના ભાવ વ્યક્ત કરી અને ખૂબ અદ્ભુત, ખૂબ સુંદર જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને એમાં એક અર્ઘ અર્પણ કરવાનો આચાર્યને પણ જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું, મારા દાદા ગુરુ શ્રી બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રીજીને લીધે સદગુરુને યાદ કરતા પ્રણામ કરું. એમને લીધે જ જે કંઈ પણ આ સુખ મળી રહ્યું છે એમને લીધે છે. ધન્ય છું અને એમને લીધે આવા વૈષ્ણવોનો મને લાભ મળ્યો છે. મારા એક કાકા ગુરુ પણ છે, નવનીત કાકા, નવનીત પ્રિય શાસ્ત્રીજી, પરમ પૂજ્ય છે. એમની પાસે પણ મેં ઘણી વખત માને સતત અભ્યાસ કરતા જોયા છે. પ્રશ્નો પૂછ્યા જ કરે ને નવનીત કાકા એનો જવાબ આપ્યા જ કરે. હું બોમ્બે ગયો હોઉં કાકાની પાસે કે ક્યાંય પણ કાકાને મળવાનું થાય, નવનીત પ્રિય શાસ્ત્રીજીને, તો ત્યાં બહુ નાનો હતો ત્યારે નડિયાદમાં પણ જ્યારે સિંધુસીપોળમાં રહેતા ત્યારે પણ એમને મેં એમની પાસે અભ્યાસ કરતા જોયા છે. ખૂબ ખૂબ પ્રસન્નતા અને ગૌરવ લેવાનું મન થાય એવું આ દિવ્ય
અને ગૌરવાન્વિત વૈષ્ણવીય આ એક વ્યક્તિત્વ છે. એને આપણે જેટલી સદવંદના કરીએ એટલી ઓછી છે. આજે નહીં પણ હજારો વર્ષો પછી જ્યારે કોઈને જરૂર પડશે તો એમણે જે કોઈ પણ સાહિત્ય પ્રદાન કર્યું છે, સેવાને લગતું હોય યા કથાને લગતું હોય, સેવાયાંબા કથાયાંબા યસ્યા ભક્તિર દ્રઢા ભવેત. અને મૂળ વિઝનરી સ્ટેટમેન્ટ આપણને આચાર્ય ચરણે મહાત્મ્યમાંથી જ્યારે આપ્યું છે કે સેવા કથા રસમહો નિતરામ પીબત, બસ એ વિઝનરી સ્ટેટમેન્ટને પૂરેપૂરું પાલન કર્યું છે. ત્યારે પ્રસન્નતા અને ધન્યતા અનુભવતા મારી વાણીને હું અર્પણ કરું. ઠાકોરજીના નિત્ય લીલામાં બિરાજતા આપણે જેમ કહીએ કે પુષ્ટિ માર્ગની અંદર જે જીવ આવે છે એ બીજે ક્યાંય નથી જતો, નિત્ય ઠાકોરજીની સેવામાં જ બિરાજે છે. તો એમને હું વંદન કરું અને ઠાકોરજીને પ્રાર્થના કરું કે એમના જેવી ભક્તિ, એમના જેવું જ્ઞાન, એમના જેવું વૈરાગ્ય. વૈરાગ્ય એટલા માટે કેવું પડે, કોઈને આશ્ચર્ય થાય કે ગેરું તો પહેર્યા નથી તો પછી વૈરાગ્ય શેનું? પણ ગૃહસ્થાશ્રમમાં રહી અને એમણે જે રીતે જીવન જીવ્યું છે, ભગવાને જે ગીતાજીમાં કહ્યું કે જે ભગવાને ભાગવતજીમાં કહ્યું એ પ્રકારે એમણે સમર્પિત જીવન જીવ્યું છે. અનાસક્ત ભાવથી નિષ્કામ અને નિસ્સાધન બનીને જે રીતે રહ્યા છે, અઢળક ઐશ્વર્યની વચમાં રહીને પણ એમણે ક્યાંય પણ ફલાસક્તિ રાખ્યા વગર જે રીતે જીવન જીવ્યું છે, માટે ચોક્કસ કહેવાનું મન થાય કે વૈરાગ્ય સાર્થક શબ્દ છે. તો કેવલ એક જ વસ્તુની જેને ચિંતા હતી અને પ્રીતિ હતી કે પોતાના સેવ્યના સુખનો વિચાર. દીકરા દીકરીની પણ ચિંતા નથી. છેલ્લે જયારે મને બોલાવ્યો ત્યારે મને યાદ છે કે એમને એમના ગ્રંથોની ચિંતા હતી, ઠાકોરજીની ચિંતા હતી. બીજી એમને ચિંતા હતી કે જે એમણે છેલ્લે જે ત્રિવિધ નામાવલી પણ સિદ્ધ કરી હતી, તો એની એમને ચિંતા હતી કે એ લોકો સુધી પહોંચશે કે નહીં પહોંચે. કૌશિકભાઈએ બધી જ સુંદર વ્યવસ્થા કરી એમના માટે અને ખૂબ આનંદ થાય કે એમણે ખાલી પોતાના માં હોય એ રીતે સેવા નથી કરી, પણ એક વૈષ્ણવને છાજે એ રીતે દંપતીએ સુંદર સેવા કરી. ખૂબ ખૂબ પ્રસન્નતા પરિવાર માટે અને સર્વને માટે પ્રભુ પ્રાર્થના. ઠાકોરજીની આપણે તો બે શબ્દ આપ્યા છે, આજે કઈ પણ છે ઠાકોરજીની લીલાનો ભાગ રૂપે આપણે જ્યારે જોઈએ તો એમાં આપણને દરેકમાં આનંદ રહે. તો ન સુખ લાગે છે કે ન દુઃખ લાગે છે, એનાથી પર આપણને આનંદની પ્રાપ્તિ થાય છે, અનુભૂતિ થાય છે કે જે આનંદ સ્વરૂપની આપણે નિત્ય સેવા કરીએ. ખૂબ ખૂબ પ્રસન્નતા, પુનઃ ધન્યતા, ગૌરવ અનુભવતા વાણીરૂપી પુષ્પોને, વાણીરૂપી અર્ઘ્યને રેખામાના ચરણોમાં અર્પણ કરું અને સૌ કુટુંબીજનોને બહુ ભાવ ભર્યા ભગવત સ્મરણ હો
નિશ્ચિંત રહેજો, નિત્ય ઠાકોરજીની સેવામાં જ છે. એમના માટે ક્લેશ કરીશું તો એમને કષ્ટ થશે. જો આનંદ અનુભવીશું કે આવા વૈષ્ણવ આપણને મળ્યા તો એમને પણ આનંદ થશે. બીજું કઈ થાય કે ન થાય, પણ એમની પાછળ આમ તો એમનું જીવન જ સ્વયં ધન્ય છે, પણ છતાં જો આપણને કરવાનું મન થાય તો એટલું ચોક્કસ કરીએ કે 12 માસ સુધી એમના નામથી તુલસીને આપણે પાણી પાઈએ. એ તો બધી રીતે ભૌતિકતાથી પર થઈ ગયેલા હતા, એટલે એમને કશું લાગતું નથી, પણ છતાં શ્રીમદ ભાગવતજીમાં કયા પ્રમાણે જો 1 વર્ષ સુધી એમની પાછળ એમનું નામ દઈ અને તુલસીમાં જલ અર્પણ થાય, ગાયનું પૂજન થાય, પુરુષોત્તમ સહસ્રનો એક પાઠ થાય, એમનો જે અભિષ્ટ મંત્ર છે એ મંત્રની એક માળા એમના નામથી 1 વર્ષ સુધી થાય, 13 માસ સુધી, અને છેલ્લે શ્રીમદ ભાગવતજી નો પાઠ, શ્રીમદ ભાગવતજીનું એક અર્ઘ એમને જ્યારે અર્પણ થાય, 13 માસ સંપન્ન થયે ત્યાર પછી બસ આટલું આપણે કરી શકીએ એમના સૌ કુટુંબીજનો, તો પણ ઘણું છે. ખૂબ ખૂબ હૃદયના ભાવ સાથે મારા અર્ઘ્યને સ્વીકાર કરજો. મને આ તક આપી એ બદલ મારી જાતને ધન્ય ગણી આપ સૌ વાલા કુટુંબીજનોને વંદન કરું છું. સૌને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ.